હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. તો આજે શેડ્યુલમાં કંઈક એવું છે કે મારા ફ્રેન્ડ એટલે કે કલ્પેશભાઈ, કાલે વાત થઈ હતી એમ આજે જો ટાઈમ મળે તો અમારા બંનેને મૂવી જોવા જવાનું છે. તો જોઈએ કે ટાઈમ મળે છે કે નહીં, શેડ્યુલ કેવું સેટ થાય છે એ પ્રમાણે જોઈશું આગળ. તો જુઓ, પાછા ગોઠવાઈ ગયા છે આવીને, અને તમને આઈડિયા આવી જ ગયો હશે કે આ માણસ મારા સાથે ક્યારે હોય. એકચ્યુઅલી મૂવી જોવા જઈ રહ્યા છે. કઈ છે મૂવી? બડે મિયાં છોટે મિયાં 2. આ ભાઈ બહુ પાગલ છે અક્ષય કુમારના ટાઈગર શ્રોફ પાછળ. તો મને કે કદાચ કાલે ફ્રાઈડે છે એટલે મૂવી ઉતરી જશે, તો આજે જઈ આવીએ. તો ઓનલાઈન ચેક કર્યું પણ બોપલમાં ક્યાંય મળ્યું નહીં. એકચ્યુઅલી બોપલમાં સિટી ગોલ્ડમાં તો 4:15નો શો હતો, પણ લેટ થઈ જતું હતું. તો પછી વાઇડ એંગલ, અમારા નિયર બાય જ કહેવાય, વાઇડ એંગલ ઇસ્કોનનો શો હતો. 1:15 થઈ ગયો છે બુક, અને અત્યારે હાલ 12:15 થઈ ગયા છે, રાઈટ? તો જઈએ છીએ ઇસ્કોન. કેવું રહે છે જરૂર તમારા સાથે શેર કરીશ. પણ આ ભાઈ હોય ને એ મજા જ આવે, કારણ કે એ હોય એટલે અમારે કોમેડી તમે કંઈક મજા કરવાની. અને જમવાનું કેવું છે? હા, હું ટિફિન લાવ્યો છું ઘરેથી જમવાનું, પણ એ મને જમવા નથી દેતા કે બહાર જમીશું. હવે મેં એવું કહ્યું છે કે જમવું હોય તો રિટર્નમાં જમીશું, અહીંથી નહીં. એટલે એ બી ભૂખ્યા રહે ને હું બી ભૂખ્યો રહું, બરાબર? તો તમે બના રહેજો વ્લોગમાં. A few moments later. હવે મારે આ ભાઈ સાથે ગમે ત્યાં જવાનું હોય ને તો એક પ્રોબ્લેમ એ છે કે ટાઈમ ના સચવાય. આમનું ગમે ત્યારે પ્લાનિંગ બદલી જાય છે. હવે તમે જુઓ એમનું શું પ્લાનિંગ બન્યું છે એ હું તમને બતાવું. હવે છે ને આ ભાઈ પહેલાં એવું કહે છે કે પહેલાં જમી લઈએ, પેટની પૂજા કરીએ. તો હવે આટલામાં અમે કોઈ રેસ્ટોરન્ટ બાકી તો રાખી નથી જમવામાં, પણ આજે ભાઈને ફરીથી ઈચ્છા થઈ છે કે આપણે જલિયાણામાં જઈએ જમવા, બરાબર ને? હા, જલિયાણ કરે સારું છે. હા, બધા એવું કહે છે કે ભાઈ સારું છે. તો તમે જુઓ, અને આ માણસ તમને ના ખબર હોય તો કે બહુ જ ફૂડી છે, સખત ફૂડી છે, એટલે અને ભૂખડ છે એક નંબરનું. જોઈએ હવે ટાઈમ રહે છે કે નહીં. હા ભાઈ, એ છે ને અહીંયા પણ ઓળખાણ ચાલુ કરી દીધી છે કે ભાઈ આપણું સલૂન છે, તમારે ત્યાં આવવું હોય આપણે જ મારેલી આઈબ્રો. હે ભાઈ, આ કટ આમને મારેલી ઊંચા કારીગરો. બાકી મસ્ત જમવાની ડીશ આવી ગઈ છે. જમવાનું સારું છે, દાળ ભાત શાક રોટલી પાપડ. મસ્ત જમીને આવી ગયા છે, અને મેં ગાડી પાર્કમાંથી નીકાળી દીધી છે, અને કલ્પેશભાઈએ પાર્લરમાં ગયા છે કે કંઈ ઠંડુ લઈ આવું છું. હવે જમી કરીને બસ જઈએ. હવે થોડું દૂર જવાનું છે, ઇસ્કોન જવાનું છે, તો થોડો ટાઈમ બી બગડશે. પણ હવે કલ્પેશભાઈ જલ્દી આવે તો સારું છે, ને ગરમી પણ વધી રહી છે. હા, આમ તો દેખાઈ ગયા છે. તો તમને બતાવું, કલ્પેશભાઈ છે ને મુરલીધરની અગાડી જ ઊભા છે. આઈ થિંક એ તમને દેખાય હતું કે આપણે નેટ લગાવેલી છે એટલે. તો જોઈએ હવે ટાઈમે પહોંચી છે કે નહીં. તમે કન્ટિન્યુ બનાવી રહેજો. તો એ જ પ્રમાણે કે આ ભાઈ સાથે ક્યાંય પણ નીકળવું હોય એટલે તમે ક્યારે કોઈ જગ્યાએ ટાઈમે પહોંચી ના શકો. હવે એમને છે ને સલૂન માટે જો શિવાનીમાં આવી ગયા છે સ્ટેશનરીમાં, એમની કાર ફેશનની કિટ લેવાની છે. કલ્પેશભાઈ હવે ધીરે ધીરે ગુસ્સે થઈ રહ્યા છે. જો ગાડી મસ્ત બેઝમેન્ટમાં પાર્કિંગ કરી દીધી છે, અને હવે અમે જઈએ છીએ પર અહીંયાથી. હવે અમે ઉપર જઈએ છીએ, બરાબર? આ જો બોક્સ ઓફિસ છે. અહીંયાથી આપણે ટિકિટ તો લેવાની નથી, કેમ કે આપણે ઓનલાઈન ટિકિટ ઓલરેડી બુક કરેલી છે, જે મેં કલ્પેશભાઈને ફોન આપી દીધો છે. એ બતાવી દેશે ઓનલાઈન ટિકિટ એમાં. એટલે આ સિક્યુરિટી ચેક છે. એટલે અહીંયા નહીં બતાવવાનું, ત્યાં આગળ બતાવવાનું.
ગોઠવાઈ ગયા છે અમારા કલ્પેશભાઈ રિક્લાઇનર સીટ છે કરો કરો લાંબી આખી જો જો કરો 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 સારું છે ચલો તો હવે આપણે મૂવીના રિવ્યુ લઈએ આપણા ફ્રેન્ડ કલ્પેશભાઈ પાસેથી બોલો ફ્રેન્ડ કેવું રહ્યું મૂવી ખરેખર બહુ જ કંટાળો આવ્યો છે બકવાસ મૂવી છે નકરી ફાઇટ જ આવી બહુ જ ફાઇટ છે બહુ જ કંટાળો એક્શન આવે એમ જોરદાર એક્શન મૂવી છે પણ ખરેખર જેને બહુ એક્શન કંટાળો. મૂવી ગમતું હોય એના માટે સારું છે હા બાકી આમ ખરેખર કંટાળો આવ્યો કે નહીં હા કોમેડી નથી ફાઇટ નથી જો હવે અમે બહાર આવી ગયા છીએ આપણું છે સ્કોર અને અમે ખૂબ કંટાળી ગયા છે હવે ઈચ્છા છે કલ્પેશભાઈને ઉત્સાહમાં એક આધો રાઉન્ડ મરાઈ દઈએ નહીં કલ્પેશભાઈ હા no, 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 no. ઉસ્યા મોલ ઇસ્કોન આવી ગયા છે શું કહો છો તમને એન્ટર કંઈ શોપિંગ કરવાનું છે કંઈ જોઈએ પેન્ટ સારી રમત લઈ લઈએ તમને ફોર્મલ કપડાં જોઈએ છે તો જોઈએ કંઈક ચેક કરીએ જો કંઈ મળી જાય સારું તો પછી જોઈ લઈએ